અરે આપા, જે કાંઈ પઢિયાર રાજા મને કહે તે હું બધું સહન કરી લઈશ. એની સામે એક શબ્દ પણ નહીં બોલું. હા, શા માટે આવી રહ્યો છો? અરે મહારાજા, આવું સુધા પોકરણ ઘટે મારી બેન સગુનાને તેડવા એટલા માટે મહારાજા. તારે કાંઈક ભૂલ થતી હોય તેવું લાગે છે. અજમાના તને એકે પુત્ર જ નથી. અરે મહારાજા, આ લગન છે મહારાજા. લ્યો કંકોત્રી, તમે પણ વાંચી લો મહારાજા. અરે રત્ના, એ કંકોત્રી તું તારે જાતે વાંચી સંભળાવ. અરે મહારાજા, મેં તો હાંડિયાને ડોબા સાર્યા, મને વાંચતા ક્યાંથી આવડે મહારાજા. તમે જે રજૂ તે વાંચી સંભળાવ. અરે મહારાજ, હા, વાંચી સંભળાવ. મારા રામદેવ કંકોત્રી રે નવેલા રામદેવ રે યાર. ઓ મેવાસી નવેલા આવે મારા બેન બેની મારા. આમાં થોડું રેલ ચૂને દાસ વટે વાસ નવેલા આવો મારા બેન બેની મારા. મારી જોરે અને રામદેવ જુએ તમારી વાત. નહીં નહીં રત્ના, નહીં. કાટે રે બાણું બા બેરી લેતા આવજો રે યાર. વટે લાવજો વીરા જોરે. આજ દેજે રે સંદેશો રત્ના રામનો રે યાર. ને દ્વાર આજ દેજે રે સંદેશો રત્ના. વટે દેજો તારા વટી દુઆય. તો દેજે રે સદેશો રત્ના રામનો વીરનો. અરે મહારાજા, જે કાંઈ મેં કાને સાંભળ્યું તમને કીધું છે મહારાજા. પ્રધાનજી, છે મહારાજા. આ રત્નો સાવ જૂઠો છે. તને સંકટ જેલમાં પૂરો, સાથે ઓળીને તાળા મારો, કે જેથી કહેવત અને રામો પીરાવો છે તેને આપણે કેરીના ગોટલા ખાવા આપો. પ્રધાનજી, જય મહારાજા, તમારી આજ્ઞા. ચાલ રત્ના જેલમાં. અરે મહારાજા, તમે પણ બોલવામાં થોડીક મર્યાદા રાખજો મહારાજા. અરે રત્ના, આ તારા તમુરિયાના રાજ નથી રત્ના, આ તો પટિયાર રાજાના રાજ છે રત્ના. અરે હા, મને જ્યારે મારા રામાપા કંકોત્રી આપી ત્યારે મને કીધેલું કે પડિયાર શું કહેવાનો હતો? અરે યાર, અને નથી હું નિંદરિયો નિરાદા. રત્ના વટે નથી હું રાજા કેરી જોઈએ કાર્ય બે માનવે. જૂનો રે દર ગાવી મારો રામ રાગતા રે યાર. નો રત્નો નો. અને રાજા મારો રામ છે રખવાળ. જૂનો રે દર ગાડી મારો રામ રાગતા રે યાર. વટે રાજા મારો પૂરીદાર ધણી મારો રામ રામના રામના રામના. અરે રત્ના,
અજમલને ક્યાં પુત્રનો વ્યાજ છે? અરે પ્રધાનજી, મોટા વિરમદેવ અને નાના રામા અપ્પા બબે પુત્ર છે પ્રધાનજી. અરે પ્રધાનજી, અજમલના પિતા રાજા રણસિંહ હતા. એકાચે દ્વારકાના ફેરા કરતા, રત્ના ફેરા કરતા. એમનો પુત્ર અજમલ ઘેર ઘેર તંબુરો લઈને ભટકતો, રત્ના ભટકતો. એમનો પુત્ર રામદેવ એવા બધા છો ભેગા મળે અને મહારાજાનું અપમાન કરવા લાગ્યા છો. અરે પ્રધાનજી, તમારે જે કાંઈ મને કહેવું હોય તે કહેજો, પણ મારા રામને કાંઈ ન કહેતા. અરે રત્ના, તો મારા મહારાજા પાસે એક ચીઠનો સાકર બનીને આવ્યો. રત્ના, જો બીજો કોક તમુરિયાના વંશનો આવ્યો હોત રત્ના, તો મારા મહારાજા પાસે ધરતે મસ્તક નીચું પડાવે જ રત્ના. પણ મારા મહારાજાની આજ્ઞા છે માટે તને જેલમાં નાખો રત્ના. ચાલ સંકટ જેલમાં. આવી રીતે પટિયા રાજાએ રત્ના રાયકાને જેલની અંદર પીરોસે અને રત્નો રાયકો જેલની અંદર રામદેવજી બાપાને અરજ કરે છે. રણુજાના રાજવી ઓને બાપા પોકરા નગડના પીર રે આવી અરજ સુણી વેલા આવજો. વીરા વીરા મને નાવી ગઢરે પિંગલ ઘેરા પાદરે અને તાણીન કરું રે પડકાર. ગઢરે પિંગલ ઘેરા પાદરે પને તાળીન કરું રે પડકાર. ગઢરે પિંગલ કેરા પાદરે તમે રે પડિયાર હથિયાર લાલ જોરે. અને અમે આવ્યા નાની વાર. તમે રે પડિયાર હથિયાર લાલ જોરે. અને અબિયાવા જય આવ્યા આજ રોજ નાની આવાજ મેરે પટિયાર હથિયાર ધરજો ધરજો ધરજો. અરે નહીં નહીં રત્ના, તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું સાતે સાત ઓળીના તાળા તોડી અને ભોય ઉપર નાખી શકું છું રત્ના. પરંતુ નહીં રત્ના, આજથી હું પડિયા રાજાને મુઠ્ઠીના માર આપું એ તને જાતે છૂટો કરાવવા આવશે તો જ માનજે કે આ મારો રામ એને ભેટી ગયો છે. પ્રધાનજી જય મહારાજા. જ્યાર ત્યાં રહી કરે જેલમાં પૂરો છે
ત્યારથી મને ચેન પડતું નથી, માટે રત્નાને જેલમાંથી છૂટો કરો. જેવી મહારાજા તમારી આજ્ઞા. અરે રત્ના, જાઓ તને સંકટ જેલમાંથી રજા આપું. અરે પ્રધાનજી, મારે તો હજી 10-15 દી રોકાવાનું છે. અરે મહારાજા, રત્નો તો એમ કે હજે મારે 10-15 દિવસ રોકાવું એમ. નહીં નહીં પ્રધાનજી, એક દિવસમાં જો આટલી કષ્ટ પડ્યો હોય તો 4-5 દિવસ રહેતો તો આપણો ધનોત પલોટ નીકળી જાય. માટે હે પ્રધાનજી, જાઓ રત્ના જાય કરે છૂટો કરો. અરે રત્ના, સમજી જા તો તારી બેન ને તેડીને જા. પણ થયું હું પ્રધાનજી? મારા મહારાજાને જાય ગોઠતો ના. અરે પ્રધાનજી, તમે તો એક આપણે તેને માર્યા છે, તે શબ્દો આપને કહીએ છે. માટે હે રત્ના, ચાલ આપણે પ્રધાનજી, ચાલો આપણે જઈ અને તેને છૂટો કરાવીએ. ચાલો મહારાજા. જા રેખા, આજથી તું છૂટો અને બેન સુગરાને ચડતો જાય. કેમ મહારાજા, કેમ મારા રામાપા ભેટી જાય ને? હા રત્ના, હા. અરે મહારાજા, તો હવે એકવાર કહો કે આપણા રામાપા. હા રત્ના, હા, આપણા રામા અપાર. અરે મહારાજા, તો આ પ્રધાનજીને કહો રાણી વાસ લગી મેકી જાય. બહુ સારું પ્રધાનજી. જય મહારાજા. આ રત્નાને રાણીવાસ સુધી મૂકી આવજો. જય મહારાજા તમારી આજ્ઞા. એ રામે રામ મહારાજા. એ રામે રામ રત્ના. હાલો પ્રધાનજી, સાંજમાં આવજો. હા વાંધો નહીં. પ્રધાનજી, જય મહારાજા. આ રત્નો ચયલો લઈને જાય છે, બધા ગઢવીને બોલાવો. કટવી. અને પૂજવાય રામો પીર, પણ દુખિયાના વાલો દુઃખ મટાડશે. હર રે બાબુ સજાય કરે શ્રી. રામા તમારી વાણીએ અને પંખીડા કરે કિલોર, જેણે પંખીને મારા હોય તીર. આર રે યત પડે ભોંય પર. એ ગઢવી, બોલો ને ભાઈ. મહારાજાને તારું કામ છે ક્યાં મહારાજા? અહીંયા. આવડા મહારાજા. હા આવું એમાં હું વાંધો? ચાલો. નમસ્કાર મહારાજા. આવો ગઢવી, આવો. અરે ગઢવી, તારે મારો એક કામ કરવાનું છે. અરે ગઢવી, અત્યારે રત્નો રાયકો પિંગલગઢ થી સુગુણા વહુને ચડીને જાય છે. તારે અહીંથી દિલ્હી શહેર જવાનું છે. દિલ્હી શહેર જઈને બાદશાહને પાણી ચડાવવાનું છે કે સુગુણા વહુનો વેલણો જાય છે, તેને લૂંટી લે અને એક પણ વસ્ત્રો તાતરો રાવાનો
ઉપર ચાલો પ્રધાનજી. કહી દઉં પછી. અરે મહારાજા એને ઇનામ હું આપશું. અરે પ્રધાનજી, જો પાણી ચડાવે ને સુગડાઓને લૂંટે તો તેને સવા સોના મોર ઇનામ આપજો. અરે ગઢવી, સવા સોના મોર. હા હા જા. ચાલો પ્રધાનજી. ચાલો. આવી રીતે સગુણાબેન તેના રંગમહેલમાં સૂતા હોય છે અને સગુણાબેનને મધરાતના સપના આવે છે. કેવા સપના આવે છે કે સાસરિયામાં સગા દેરના લગ્ન થાય અને પેરિયામાં તેના ભાઈ રામદેવના લગ્ન થાય. કંકોત્રી લઈ રત્નો રાયકો તેડવા આવે. આવું સપનું આવતા સગુણાબેન જાગી જાય છે. એ સપનાની વાત પોતાની સાસુ, જેઠાણી અને નણંદને સપનાની વાત કરવા લાગ્યા છે. ઓને કરું મારા સપનાની વાત. આજ સાસુ રે જેઠાણી તમને વીનવું રે. ઓને સપના મને આવ્યા માનવરાજ સાસુ મારા. ઓ મેરે સુતા રંગ મેલ મારે. સાસુમાં અમે આ રંગમેલ મેં અંદર સૂતા હતા. સાસુમાં ત્યાં મને સપનું આવ્યું કે પિયરે મારો વીરો પણ સાસુમાં મને જવાની રજા આપો. સાસુમાં અરે સગુણાઓ, આવા તો હાસા અને ખોટા રાતના સપના એવા કરે. માટે તમારા રંગમેલમાં જઈ અવડા હોશિકા નાખી અને સૂઈ જાઓ. હા, બહુ સારું. આવી રીતે જ્યાં સગુણાબેન અવળા ઓશકા ફેરવીને સૂઈ જાય છે અને બીજી પોરનું સપનું આવે છે. પણ કેવું આવે છે? સપના આયા મારા સાસુ
મને આવ્યા જમરાત મને બીજી રે કોરોના સપના આવ્યા રે રતનાની રોરે તેડવા આવતો રે હવે સાચું મને ગાવા દે જોગના સાચું મારા મને સાસુમાં મને જાવા દે એ સાસુ મારા મને રતનો રાયકો તેડવા આવતો રે આજ તુકારે સપના લેવો વધી સોણ લારે ઓને સપના સાસવાનું તારા તુકારે સપના લેવો વધી સોણ લારે ઓને સપના હાચાનો તારા સુધારે સપના રે ઓજી સોણ લારે આજ વિશ્વ વિશ્વર તોરેવો વધી વિદ્યારે ઓને તેડવા આવે નહીં તને કોઈ. વિશ્વ વિશ્વર તોરેવો વધી વિદ્યારે ઓને તેડવા હાજી આવે નહીં તને કોઈ આજ વીસ વર્ષોના વાણલા વીતી ગયા રે અરે ઓજી તું અહીંયા પિંગલગઢ ની અંદર પરણીને આવી એના હાથ 20 વર્ષના વાણા વહી ગયા ઓજી કોઈ તારી સંભાળ નથી લીધી અને તને આ સપના આવે છે અરે ઓજી જો તારું સપનું સાચું પડશે ને તો તને પિયર જવાની રજા આપીશ માટે અત્યારે તારા રંગમેલમાં તેને સુઈ જા બહુ છે અરે બેની સગુના દરવાજો ખોલજો. અરે નણંદબા જાવ તો ડેલિયા મારો ભાઈ આવો એવું લાગે છે નણંદબા કોણ છો તમે રત્નો રાયકો અહીંયા હું કામ આવ્યા મારી બેન સગુનાને તેડવા. અરે સાસુમાં મારું સપનું સાસુ પડ્યું મને જવાની રજા આપો સાસુમાં અરે સગુણ આવો તારે જવું જ છે હા સાસુમાં હાલ તો પાદર લગીને વળે શું કન કેવા થાય છે
સાસુમાં અમે ભરા જાશું અને ભરા સાસુ સાસુમાં. પણ આ હું ભર્યું તું અહીંયા લાવી. અરે સાસુમાં મને જલ્દી જવાની રજા આપો સાસુમાં. તારે જવાની તો જા, 5 વર્ષના બાળકને મેકતી. અરે નહીં નહીં સાસુમાં, એને તો મારી હારી જ લીધી જાય સાસુમાં. એને કઈ થયું તો? એને કાંઈ નહીં સાસુ. તને હું ખબર? કાંઈ નહીં સાસુ. તને હું ખબર? તો હું કહું સાંભળો સાસુમાં. આજ માતા રે મેઘલ દેવ પિતા અજમલ રાય મારે. ઓલે રામદેવ રામદેવ જય બાઈ. આજ માતા રે મેઘલ દેવ પિતા અજમલ રાય મારે. ઓને રામદેવ વીરમદેવ જેવા ભાઈ આજ માતા રે નરદેવ પિતા આજ મહારાજ વરગન પીરાણું રણુજા સહજ ચૂરે રાજ. હરે હલાલી અમારા દેવનતાય. આજ વરગન પીરાણું રણુજા સહજ ચૂરે રાજ. ઓને એનાથી ન મડા જીવન થાય આજ પરગન પીરાણું રણુજા રગઠા 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 તે હું કીધું તારા ભાઈ મડાયોજન કરે એમ? હા સાસુમાં. તારા ભાઈ જો મડાયોજન કરતા ને તો દુનિયામાં કોઈ મેળું જ ન હોય. અરે સાસુમાં બોલા મોટા મારા ભાઈ મડાયોજન કરે. અરે સાસુમાં હવે મને જલ્દી જવાની રજા આપો સાસુમાં. તારે ક્યાં જવું? આ એન માં જે કોચ્યો અહીંયા તાર કાકાને લગ્ન નથી. ત્યાં ખાલી ઢોલ જ વાગશે ને અહીંયા આવશે ડીજે. હા તો તું અહીં ના રે, તાર માને જવા દે. મારે જવાનું હે પણ તારી માને જવા દે. મારે જવાનું છે. તાર ના હું ને જાઉં. તાર મામા નો લે. અહીંયા નથી લગન, તાર મામા ના લગન હે. પણ અમાર મામા લગન હે. એવું હે. અહીંયા તાર કાકા ને લગન નથી. બોલ છે ને તે તો અહીં ના રે. સીડવો છો એની માં જેવું. જો તારે જાવ તો જા. આને કઈ થયું તો પિંગલગઢ ના ઝાડવા જોવાનું માંડી વાળજે. બહુ સારું સાસુ. અરે બેની સગુરા આ ઝીણી ઝીણી ભોં સકડીઓ રે કિતવો રાશી હે. અરે વીરા એ તો અમારા હસવાડામાં સાલા જ કરે વીરા. અરે બેની તો સાલો સાલો ઉતાવળા ઉતાવળા સાલતા થઈ જઈ. બહુ સારું વીરા. હાકો 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 રતન વીરા સાંડ ગુગરા વાગે છે મારે જાવું વીરા ને વિવાય ગુગરા વાગે છે મારો વીરો જુએ મારી વાત ગુગરા વાગે છે હાકો 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 ઉતાવળે સાંજ ઘૂઘરા વાગે છે
ગયો કે કોઈ રામ નામનું રટણ ન કરવું જોઈએ. અરે હમણે મરી દો બાપુ. ઉભા રહો. એ બોલ લખોડો ઉભા રહો બાપુ, હજી પેલા જાગવા તો જો. ફેર ને બાપુ. આ ટીલવાને જગાડો પેલા. અરે હમણાં જગાડ્યું બાપુ. ઈ બાપુ નહીં જગે બેવડો થઈ ગયેલો હે. હવાર પડી એલા ઉભો થા. એટલે હું કેતો મને માપે રાખો એમ. બાપુને કહેવાય ને એટલું બધું લવાય નહીં. કામ હું છે ઈ કોને કે હું વાજો. અરે ટીલવા બોર્ડ મારવાનું હે આપણે. શેનું? શેનું એમ? હા, રામ નામ બાપુ કે કોઈ કરવું ન જોઈએ. દિલ્હીમાં અલ્લાહ અલ્લાહ. ઈ તો અલ્લાહ અલ્લાહ જ કહેવાય ને. એ બલ્લા બલ્લા નો કહેવાય, અલ્લાહ જ કહેવાય. અલ્લાહ. હા તો નામ કોનું નહીં લેવાનું? રામ નામ નહીં લેવાનું. રામદેવ નું. હા ઈ તો આપણે ક્યાં લેવા દીધું આ દેવું છે? અને આપણે ચાલ લીધું છે. લીધું નથી ને લેવા દેવું નથી. લે તો મન જગડ્યો ખૂણામ હું તો. દિલ્હી ને દરવાજે બોર્ડ મારું. કોઈ રામ નામનું રટન ન કરે અને રટન કરશે તો પ્રાણ પંખીડું હેઠે પડશે. એમી બાપુ ઉતાવળ ન કરો, પેલા માણસો જાગી પડશે, જાવ. હવે. હવે નહીં વાંધો આવે. હરે જય અલગ ધણી. હે રામા 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 આ રામા તમારા દેવળે હો ને ભટકે ગુગળ ના દો એ આ તો નાર ને હે નારી નમણું કરે પીરજી હાર રે તમને નમે મોટા બાપુ. દરવાજા તપાસ કરો. અરે બાપુ હમણાં જાઓ, તમે આરામ કરો. પણ લીલો લીલો ઘોડલો શોભતો હન ઉપર બેઠા પીરી સવાર. પણ લીલો લીલો ને જો પીરના હાથમાં આર રે પીરનો ભાલો કરે સુમકાર. એ ટીલવા બાપુ એમ કીધું દરવાજે કોણ આવ્યું? તો ત્યાં તો આટો મારું છો. હા તો બરાબર આટો મારો તમે. એ રામા 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 રમે ઘોડપલાણીઓ હોન નિસરા દેવળની બાર પણ આ સાંદો સૂરજ પીરના પેગડા અરે હરે ભગત. એ બાપુ કોણ બાર ગામનો છે? ઈ બાર ગામનો. લીલો ઘોડીલો નવ લખો હો ને મોતીડે જડી લગા પણ ઈ રામા હે રાજકુંવર ને હાર રે તમે યુગ યુગ કરો પ્રણામ. એ કોના નામ લે? કોના નામ સંભળાય? અરે ગઢવી રામદેવ ના નામ લેવો હોય તો દિલ્હીશ્વર બાદ દિલ્હી ની અંદર સિર્ફ અલ્લાહ અલ્લાહ અલ્લાહ. સમજાય તો હે બરોબર હો. સમજાણું તો હે બરોબર. સમજાણું? અરે અરે ભગત થવા જોઈએ કદી વાણી. સમજણ તો આવે.
મારું હવે ઓલો શું કહેવાય અમારો આપણે વતી ગમે ના ભાઈ. આ શું કહેવાય આપણું દિલ્હી તો મને દિલ્હી ખબર શહેર છે આપણું. હા અમારું રાજ્ય છે આ. આને એ નવો નોકરી રાખ્યો અહીંયા લાગે અલ્લાહ છે. અલ્લાહ અલ્લાહ અલ્લાહ. એમાં અમને કઈ સમજણ ન પડે તો અહીંયા રામ નામ આ કાંઈ તમારી શેરી છે આ આમ નહીં રામ માને નામ ને. તો આખી દુનિયા પર ગમે ને એની ના ના શેરી બાપુ હોય. આગળ હાજર કરવાને આવા બાંગુ નાખ્યા કરે એ ભગવાન સુનાવો. આ બે બાપુ બે વાણી. આપણા બાપુ આગળ ઉપાડો આના બોલ્યા આમું ન જોવાય. ધજા તે કીર્તની સાંભળે અને દેવાળ દેખી દુઃખ જાય પણ યા તો દર્શન કરતા રામા પીરના હે મારા પનના પ્રાશિત થા અરે સેનાપતિ અને પગાડો આપણી બાપુ પાસે આવે ઈ સાંભળી કે અમારા ટીલવા તું કાંઈ આ બંધ કરવાનો તારો લવારો નહીં શું લેવા કેમ આ તો રામ નામનું રટણ ચાલે એમાં થોડું બંધ ફરી તારા ઘરે રાખ લે જે હાલતું હોય એ. ત્યાં સુધી આ નામ હાલે પણ તું મારે ના હુલ્યો કરે એમ તાર ના અહીં કાંઈ બોલવા તું પણ આપવું જોવે ને હજી અહીંયા અમારે ઓલા ટીલવાની ઉતરું ના છે ત્યાં શરૂ કર્યું કકડાટ ઉપર ટીલવાનીને કકડાટ. શીખવાડ દે ને રામનું નામ ઈયેથી ગમે ના તારા જાય. બંધ કરું કે મારે મહારાજ આગળ આવવું ભાઈ તારા મહારાજા ક્યાં ખેતરનું ખોડી બાર એ, હાલે ના. ખોડી બારું ન કરતો હાલે ના. હાલ એને મારતા નહીં એમને લેતા આવો. લ્યો મહારાજા આવી ગયા બોલો અહીંયા ઉભો રહે, તું મારો મહારાજ છે, આખો ઉભો રહે થોડો. અહીંયા ઉભો રહીને વાત કર. તમે બધા હા ધક્કા નકામો બધી ઘા કરો થઈ માં. જાય, પછી એમને ન કહેતો. બોલો લ્યો મહારાજા બોલો જાતનો કેવો છો જાટનો સૌ ગઢવી ઈ શેમાં આવે શેમાં આવે ઈ કે પેલા ગઢવી તો એનો એક વરણ જ છે સમાજ છે આ મુસલમાન કોના નામ લઈ રહ્યો છો એટલે રામ નામના અરે રટણ કટવા જો તારા રામાપીરના નામ લેવા હોય તો દિલ્હીની બહાર દિલ્હીની અંદર તો અલ્લાહ અલ્લાહ ને અલ્લાહ બોલ એકવાર આને આગો રાખો નવાણીઓ આ નોકરિયાત ને હા બોલો લ્યો હું કહેતા દિલ્હી શહેરની અંદર અલ્લાહ અલ્લાહ ને અલ્લાહ એ કરતા રામ નામમાં મજા હે મહારાજા અરે કટવા તમે- ઈ બધું તું જવા દે હવે એક ફેર રામ નામ જપી તો જોવો કેટલી મજા આવે નથી જપવા લે એ શેરને આ આપણી માને રંગોળીઓ કરી મૂકો એકવાર ઈ મારવો રાવે જો ચાતો હે આપણને શું ખબર ખોટું નામ ચડશે આપણું કોઈ નામ ચડે ને હું બેઠો નહીં આને રંગોળીઓ કરો આમ નહીં માને આ એ ભગત સુનાવો ને આવા પડતરિયા બાંગો નાખ્યા એક વાણી સુનાવી ગયો અરે 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 રામ નામનું રટણ હવે તારા રામાપીરની અમને ખાતરી કરી બતાવો હવે ખાતરી કરવી છે ખાતરી જરૂર કરવાની છે અરે બાદશાહ સાહેબ આમ નામ સૌ એ બરોબર છે ખાતરી નથી કરવી હવે એમાં મારા નથી ને મારા બાપુનો હાથ ઉપડે પેલા હાસુ બોલ લગે હું ચાઈ નો નહીં મજા. હાથ રહેતો તો આગળ મારો ઉપડી ગયો ઈ તો હું આગો હતો એટલે તું હારો હતો. મહારાજાને મારે વૈદનું કઈ કહેવાય નહીં આમ નામ બરોબર છે ઓ મહારાજા અરે તારા પિનની ખાતરી કરવાની છે હવે અમારે ખાતરી કરવી છે જરૂર કરવાની છે કરાય હવે જરૂર ખાતરી કરવી જરૂર કરવાની છે બરોબર છે ઓ મહારાજા હું બરોબર નહીં તું કહી દે હવે જે હોય એ. કેવા મળ્યો હવે હું જોયા કરે જવાય તમારા મહારાજાને કોઈ જ ઘડીક વિચાર કરી લે એની હારે થઈ એનું થાય અમારું થાય
દુખિયાને ઘરે દુઃખ મટાડે, વાંજિયાને ઘરે પારણા બંધાવે, હિન્દુમાં સાત સાત એવું હિન્દવા પીરનું પીરાણું છે. અને જો તમારે ખાતરી કરવી હોય તો અત્યારે રત્નો રાયકો બેની સગુણાને તેડીને જાય છે, તેમને લૂંટો અને જરૂર તમને એની ખાતરી થશે. અરે જા કટવા હવે અમે લૂંટી લેશું જા તું ઈ ક્યાં થઈને હાલવાનો, ક્યાં થઈને તે કહેતો ના કે ગોતો શાંતિ હોય યાર. હાલું હે? એ પરિષદી ભાગ ના એવી લાગી. ક્યાં થઈને મારે હાલવાનો તો જે છે? આગળ જવાનું હોય, બહુ આગળ જવાનું. ક્યાં હાલવાનો, ક્યાં થઈને છે ઈ? ક્યાં થઈને હાલવાનો છે? દિલ્હીના રસ્તે છે ને બીજે ક્યાં લાય એવું તો ન્યા તો એની સહી હતી. ધીરજ બધે ડુંગરા છે. હા તું જા જા હવે તું તો ન્યા હું તો જાય, તમારે કહેવાની જરૂર ના. ન્યા તો એની માછ્યું ન હોટવા દેતા માણા હું. ચાર રે બાપુ દિલ્હીના દરવાજે ઓળા બાંધીજો કે રામલાલી બેન સગુણા રત્નો રાયકો અને તેમના 5 વર્ષનો ભાણેજ ત્રણે જાય છે. અંગ ઉપર અત્યારે ઘરેણા નો રાવ દેતા એટલે હાંડીઓ પણ લેતા જો હારો અરે બાપુ કાઈ નો રવા દો, વસ્ત્ર પણ નો રવા દો. જાઓ હવે મુંગલાને કાઢી મેકો બધા. હા ચાલો ચાલો સેનાપતિ આપણે હવે. હાલો આવી રીતે દિલ્હીના ચોરોએ જંગલની અંદર ઘોડા નાખ્યા છે અને આ બાજુ રત્નો રાયકો, સગુણાબેન અને 5 વર્ષનો ભાણેજ ત્રણે જણા ચાલ્યા જાય છે. અને સગુણાબેન રત્ના રાયકાને શું કહેવા લાગ્યા છે? સાંડળી ધીમે હાથોને મારા વીર રે રતના રાયકા રે. હે મારે જાવું મારા હીરાના વિવાહ રે રતના રાયકા રે. હે વનમાં મળ્યા છે અમને ચોર રે રત્ના રાયકા રે. હે સાંડળી ધીમે હાથોને મારા વીર રે રતના રાયકા રે રતના રાયકા રે. અરે બેની સગુણા, અહીંયા ચોર લૂંટારા હોય એવું લાગે છે તો ભાણુભાઈને હાંસવજો બેની. અરે સેનાપતિ આ ગઢવીને લૂંટી લો અને હાંડડી લઈ લો. પેલા હાથ પેલો ધોકલું થઈ લઈ ગયો. ઢોકલું આ ટાંકા પર મારે બીજેથી દુખે. એ ઢોકલું કરી દે બોકલી. હે તો પેલા ધોકલી એનું લઈ ગયો. એ ઓલો હલવાઈ ગયો એટલે કાઢો પેલા. ઓલો અંદર હલવાઈ ગયો હાઈટના પૂંછડામાં. એટલે એને કાઢો. એટલે ઈ મોઢું નો કહેવાય. અહીં કોઈ દી હાંડિયું જોયું ન લાગતો. એટલે ઈ મોઢું નથી, ઠાઠિયું છે, પૂંછડું છે. એલા એટલે તો હાંડિયું એક રાખો બાપુના હાથ કહેતો પહેલેથી. ઓલાને પેલા કાઢો ને નંદવી નાખશે. લપ જા ને રે. હા ઓછું થાય આપણું એક ખોટે ખોટું. જાને તારો એમાં આનો ટાંગો પકડી ગયો. આગળ મને નીંદવી નાખે. એ રત્ના હાંડ તારી નીચે ઉતાર. આ થોડી તાર બાપાની હે. એ
બાપ મુનો જાતો હો. આ પણ તમે ખીજવાતા નહીં, રબારીની જાય તમે એક ડાંગ ભેગો તો બધા બોલવા સાલવાનું ધ્યાન રાખજે, ને તારા ને બીજા ને બધાને દાંત પાડી દઈશ. ત્યાં હાથ નાખમાં આવી આગળ પૂછડું મેચ્યું છે, જાવીને હૈડા કરાતી. દાદા દાદા કરો ને ચડાવો માં એને. તો હપ પાડ પાછી લઈ જો. હા બાઈ પેલા આગળ લઈ ગયો. ઓલ નાઈને એવું છોકરું ખોખું હતું ને જઈ ગયો, એને લાવો થોડુંક, એને નિરણ કરો, નકર એને એમ તક મજા આવે જોવાની. ઓય આપણે જો યાર ચાલવાનો ઉભો રે. બસ બસ ઘડીક ધોકલીન કરો. આ દાદા ત્યાં આગળ રહેજો ડોહાય થી. તું પણ આઈને આગળ હું ને ઉભો રે ઘડીક પારી. આનથી આગો રે તું. એનથી વાગશે. હા તમે એટલે કહું તમે પ્રેક્ટિસ કરીને આવો એમ. ભાઈ આવો એમ નામ તે. વાજુ એમ પૂછ પેલા ને કઈ તો દાંત કાઢશે પાછું. જો કાઢે દાંત કાઢતા અને મારો રોવું જોઈએ. દાદા ને પકડો તમે, નકર મારે આબુ જોહે એમ કહો. મારા હાથ કાળા કરાવો માં તમે. અરે તમે માર ખાવા આવ્યા કે મારવા આવ્યા નક્કી કરી લો પેલા. કેમ બેવડા થઈ ગયા? મેં ક્યાં તારા સારા કર્યા મને મારા? મેં તારા સારા કર્યા? હાથ ઉપાડવામાં ધ્યાન રાખજો પાછો. બસ એ હવે મેં પાઘડી પહેરી લીધી. હવે આ હાંડિયો તમે ખેલવીને જતા રહ્યો. એને તો મારો નક દાંત કાઢ્યા કરશે સવાર સુધી. એટલો જ મારવાનો. આઈને પેલો માર્યા કર. થઈ ગયું? હવે હાંડિયો લઈને તમે ભાગી જાઓ. પેલા રાજ તિલક તો કરો. હે લીટાઈનું નહીં, પાઘડી પહેરી એનું. હવે તો હું એ બધું લોટી લેવા કીધું. સાગને બેન કાલથી હારી નો આવતો. હારી હા બાપુ શું કીધું, કાઈ ના કર નહીં રાવ દેતા. ઓલી બેબલી નું શું કરવાનું છે? એનું કરી નાખીએ. હેલ્પ લાવો ને, કરી નાખીએ એનું ઉભો રહો. એવું કરવું. આમ બોલ તો મકોડા હુતા ઉપર પગ નો દેતા. તાળા હે બોલ હુતા. આગે રખો, આગે રખો, આગે રખો, આગે રખો. હું કઈ જાઈશ લઈ. હા હા તમને ક્યાં ના પડી મેં. આ દેબલી નું કરવા લે. 1 મિનિટ પણ મને કાંઈક બોલવા તો જો તમે એને રે. એમ કેવો લે? તો. શું કેવા લીધો કહો? એવું વાત કરી લો એની પાસે. તમારે સાંભળવાનું. અહીંયા ઉભા રહો પછી તમારો વારો. એને તમે સાંભળો, હું લૂંટી લઉં. અરે લડકી, अपना वस्त्र गणा निकाल. ए ઉભો રહે ને અહીંયા. એ ભાંગી જો. અરે વીરા, હું તારા ધર્મમાં માનેલી બેન છું. સલમાન દે કરી. મને બીવ મારે લાગે. મને વીરા જાવા દે.
એ બાપુ ઓ આને કા કોણ બીવડાવે મને નાખ ને એક આ ભાગી જવું નાખે કે કો બે લે કે બોલ હવે બોલ લે બોલ अरे लड़के वस्त्र का निकाल અરે વીરા, અત્યારે હું મારા વીરાના લગ્નમાં જાઉં છું વીરા. જ્યારે નાની પાસે આવું ત્યારે તને વસ્ત્ર ઘણા દેતી જઈશ વીરા. ए! માર ઘર નો બોલ્યો वीरा किसको बोलते हैं? हम तेरे वीरा है. अरे हम तो मुसलमान के संतान है. मारते वस्त्र ग्रहण निकलते के बाल जबरी करे. અરે વીરા, હું તમારા ધર્મને માનેલી બેન છું વીરા. માટે હું જ્યારે પાસે આવું ત્યારે તમને વસ્ત્ર ઘણા દેતી જઈશ વીરા. ओ रामदेव, रामदेव की शादी हो रही है. अरे लड़की, उस रामदेव ने हमारी नींद हराम कर दी है. साला भगवानों के पूजाता है और हमको तकलीफ होती है. क्या होती है तकलीफ? माटे सीधी तरह वस्त्र गणा निकालते के बाल जबरी करे. આઈન પર ધ્યાન રાખ सेनापति, હા બાપુ हाँ लड़की ऐसे नहीं मानेगी, बाल जबरी करनी पड़ेगी. अल्लाह હોને મારે તમે આવો મારા વીર. આવી રીતે જા બેન સગુણા વન વગડે લૂંટાણા અને રામદેવજી બાપા તેના રંગમહેલમાં સૂતા હોય છે. અને રામદેવજી બાપાને સપનું આવતા ઝપકીને જાગી જાય છે અને માતા મિનળદેવ પાસે આજ્ઞા લેવા માટે આવે છે. આજ માતા રે મિનળ દેવ તમને વિનવું રે ઓને કરું મારા સપનાની વાત માતા માતા રે મિનળ દેવ તમને વિનવું રે
વન વગડાની અંદર મારી બેન સગુણા લૂંટાણી એવું મારા ભર નિંદ્રની અંદર મને સપનું આવ્યું છે માં. અરે માતાજી, તો મને જવાની રજા આપો મારી માં. અરે બેટા, અંગે પીઠી છોડેલી છે, હાથે મીંડોળ બાંધેલો છે, બેનની વારે તો બટા નહીં જવા દો. અરે માતાજી, જો તમે કહેતા હો તો પીઠી ધોઈ નાખું, અને જો તમે કહેતા હો તો મીંઢોળ તોડી નાખું, પણ બેનની વારે જવાની મને રજા આપો માં. અરે બેટા, રત્નો રાયકો 5 વર્ષનો ભાણેજ બેન સગુણા ઘડિયા ઘડિયા તને યાદ કરતા સાલે આવતા છે. અરે બેટા, અત્યારે હું તને બેનની વારે તો નહીં જવા દઉં. બહુ સારું માં. હા, જો અત્યારે હું મારા માતાજીના કેવા વસન પાળે છું તો મારી બેનનો દેહ અગોર વગડાની માય પડશે. તો માટે સાલ એક સ્વરૂપ હું કોકરણગઢની અંદર રાખું અને એક સ્વરૂપ લઈ મારી બેનની વારે ચાલ્યો જાઉં અને લીલા ઘોડીને પલાણ મારું અને મારી બેનની વારે જાઉં.
આપશે અરે રે અતવસી જાય બેનના પ્રાણ પણ યારણમાં એ સગુણાએ ઝેરનો પ્યાલો મોઢે માંડવાની તૈયારી કરી ત્યારે રામદેવજી બાપાએ કર લંબાવી ઝાડનો પ્યાલો ઢોળી નાખે છે ત્યારે સગુણાબેન કેવો પોકાર પાડે છે કે વીરા મારા એટલે જ રહેજે કારણ મારા શરીર ઉપર એક વસ્ત્ર નથી ત્યારે રામદેવજી બાપાએ કર લંબાવી સુગુણાબેનને વસ્ત્ર સુપ્રત કરે છે અને એ વસ્ત્ર સુગુણાબેન પોતાના શરીર પર ધારણ કરે છે અને રામદેવજી બાપા સુગુણાબેનને શું કહેવા લાગ્યા છે અરે બેન સગુણા જે જે તમારો માલ ગયો છે તે મને ઘણી બતાવો ચાલે ચાલે મારા વીરો અંગે ભરેલો પીઠનો ભરેલો છે હાથે મિલોર બાંધેલો છે તો માટે બાદશાહ લડાઈ કરશે માટે એને જૂઠું બોલું આજ ગઢો રે બૂઢો રે વીરનો સાંજ્યો રે ગઢો રે બુઢો રે વીરનો સાંજ્યો રે સાચું રે બોલો ને મારા બેનડી રે અરે બેન સગુણા આખી પોકરણગઢની અંદર આપણા પિતા અજમલરાયને એક ભગત તરીકે ઓળખાય છે અને આપણી માતા મીનાદેવને એક સતી માતા તરીકે ગણાય છે અને એક સતી માતાના પુત્રી હોવા છતાં તમે જૂઠું શા માટે બોલો છો જે હોય તે સત્ય કહો અને જો જૂઠું બોલશો તો તમારા શરીરે આખો કાળો કોટ કાઢીશ અને ખોટું બોલો તો કાઢું કોટ બેની મારા સાસુ રે બોલો ને મારા બેનડી રે
ઓને ખોટું બોલો તો નીકળે કોટ. તમે હાચું રે બોલી જાઓ મારા બેલડી રે. આજ ખોટો એ બુટો રે વીરનો કાલ્યો રે આજ. ઓને ઉપર હતા સોનેરી પલાણ. આજ હીરકથી મઢેલો વીરનો સાંડિયો 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 રે. અરે નહીં મારી બેન નહીં, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ ચોર લૂંટારાને તો હમણાં હું માર્ગ ભૂલાવી અને અહીંયા હું પાછા લાવું છું. હકે રાખો અહીં જો હકે. બાપુ હાકે રાખો અધવસા નો રોકતા. ક્યાં માંડ તૂટી ગઈ? આ કેળો ભયંકર લાગે છે. બા પેલા રોંઢા કરી જાય હેઠા ઉતરો. એ સેનાપતિ ખાધું કે ખાધું જ નથી? નથી ખાધેલા કાલ નું. છે આ ક્યાંથી આ વાતમાં જારી થઈ ગયો કે આને લૂંટી લીધો? કે આપણો છે તો ઠીક. એ પાછું બાંધજો ને કે વયું તારે ધરશે નહીં. અરે લૂંટારાઓ, મારી બેનનો માલ મને પાછો આપી જો. કેમ બાપુ આવો અવાજ કાઢો? હું તમારે હું જોઉં, તમે કોઈ બોલ્યા? ના ના ઓલો હાંડિયું ભાંભરે. વાંધો નહીં. એ હરખું બાંધજો હો. નકર મોઢું ચાહે પૂછડું ચાહે પેલા ઈ ખબર ના પડતી કેટલી ઘડી. બાંધ્યું ને તો ધોડ એવું રાખ્યું કે તે રિહાઈન વયું નો જાય કે કા બાપુ? હા બરોબર છે. કેમ લેવા બધું? આ અરે લૂંટારાઓ, મારી બેનનો માલ પાછો સોંપી જો. એ આ ક્યાં બદલાવાનું થાય નક્કી નહીં એટલે હું હારે ફેરવું બધા લેંગા. તમે બાપુ અંદર અંદર હું બાંધો ને આટલા બધા સામાન કે મારી લાવ્યો પાછો. એટલે આ 4-5 દી જાક રોકાવાનું જોઈએ ટાઈમ લાગે કે ન લાગે? એક બદલાવા થાય ત્યાં પાણી મળ્યું ન મળ્યું ક્યાં ધોવા જવું? તો આ હજી તો આપણે લૂંટો છે તેમ ભાગ પાડવાનું હું ને કો માલ લાવું હજી તો હેરાફેરી એ કરવાની. આ પેલા લૂંટો એનો ભાગ પાડેલો છે. તમારી ઘોડી ઘરે ના દઈ દેતો હું. તો અત્યારે લૂંટો ઈ કોણ લઈ ગયું? એ હાંડમાં બાંધેલું હતું પોટકો. તો માલ કોણ કરે તમે? ઈ આ કેતો બાપુ તું માલ આપો એમ. આપણે માલ તો જોવે? ભેગા કોને જોવે માલ? કોઈ જ નહીં. હાલો ચાલ લેતો નહીં, આપણે તો ભાગ પાડી લઈએ. તમે અંદરો અંદર બાધા કરો. તો હજી માલ ગોતે? અંદરો અંદર સીટિંગ થઈ ગયું લાગે. હાંકવા જે બાવળી એમ હરી ના જુન પોટકો. એટલે આ તો લૂંટવા આવ્યા ને પાછા ના આવ્યા આપણે. હે મને બાપુ એવું લાગે ઈનો ઈ જ રસ્તો લાગે. આ રસ્તો તો જોઈને કોણ? ઠૂઠું ઈનું ઈ હેરો હમેરું. મેં નહીં બાપુ, મારે તો ખોટી છે. જે મારો એક ધડ એટલે તો ધોડ ઓછા ઝાપટા વાગે. એ બિરબલ આંકો યા ઈનો ઈ જ રસ્તો જો ઓલા ગાડા
આ બાંધેલો કાન સોયડો મારી બેન નો માલ મને પાછો સોંપી જો. કોનો માલ? મને હું લો કે હું તો આમ એકદમ પાછા હતા ને કેમ આવ્યા? નાને સોયડા કોઈ એક નવો હે. આ કોણ છે? આ આપડારી નહોતો. તમે કોક લાવેલા હો આ બધું હું અંદરો અંદર તમે કરવા માંગો ઈ કોક. પણ આપણે તો બધા કાળા લુગડા વાળા, એટલા તો તમે કઈ માણસો ને પેલા ભેગા કરા. ઓલો નવાણી આવી ગયો, મારે પૂછવું પડ્યું કે નહીં? આ લાલ ને લીલા હું ભેગા કર્યા? તમે નોકરી પર કઈ રાખો. હું ઈ તો આ લૂંટીને લાવ્યા એટલે બધા દાદાગીરી કરવા મીના મારો ભાગ લાવો ને. અરે મારી બેન સગુણાને જે માલ લૂંટો એ મને પાછો સોંપી જો. માલ લીધો આપણે. અહીંયા ઓલા લૂંટે ની કઈક વાત હાલે. બોલો કોઈ ક્યાં લૂંટ્યા? કોણ તમે? એટલે હું ઠેકડો પેલા માલ આપી જો સેનાપતિ. જાય હાંડ લઈ આય. ઈ અમાર બાપુ ને ગમી ગઈ. પેલા હાંડજો લાવો. આ છે ક્યાં બંધી તો બાવળીએ? આ ઘોહો છે નો એટલે મને તો ઈ ખબર ન પડી. એટલે એ તો રે હું જાવેલા સડી રાતો. અલે અલ અલ એટલે હારે રો બધે ન્યા ક્યાં ભાગ્યો તું? અરે સેનાપતિ, હા માલ લેતો આપણો. ત્યાં છે કોણ ઈ પેલા પૂછો એને. કોણ છે ઈ? માલ તમારો આવી જાય. ઉભા રહો ઘડી. લાવ જલ્દી. પણ ઈ કોણ છે ઈ પૂછો કે. હા પણ બાપુ કોણ છો તમે? હું કહું ક્યારનો તમને. મેં સાંભળ્યું. રામદેવ કાલી માલ આપી દે. સેનાપતિ તમે મને ખબર હોવો. ખવડાવતા નહીં આવ્યા તારું ને એમ કે માલ આપી જો, માલ આપી જો. આપણે હું એની હારું લૂંટવા ગયા છા હે? જઈને પાછી મેકી જો દે. દેતો નહીં, ઉભો રે. એમ તો કેટલાય આવીને માગીને વૈયા એમ દઈ ન દેવાનું કોઈને નહીં. કોઈ છૂટો નહીં કરતા. મારું માનો ને કે તમને હું મારવા મને આજ બીજા આવીને કહી જાય એનું માનો. છૂટો કરો સેનાપતિ હવે. તમે મારું માનો એમ કહો. દેતા નહીં પેલા કોણ છે એ પૂછો. હું તો તોય નહીં માનો. એટલે આ તાપ પીધા છે. એટલે છૂટો ન કરતા એમ કહો. આ બાપુ ચપ પાછી મારી જાય જા. પેલા આને કોણ છે એ તો પૂછો. પૂછી લીધું. કોણ છે? એ રામદેવ છે. ઈ કારે કીધું? મને આખડી કીધી. કીધું હા, માલ લેવાનો. ઈશારામાં કહી દીધું. હા. તે તો ઠીક, તો દઈ જાઓ. હવે આને છૂટો કરો. એક દીધો બાપુ. તમે ત્યાં હું મીટિંગ કરીએ હો તોય તો હું જ્યાં તોય વખતે. અરે રત્ના, તું બે સાંઢ લઈ અને બેન સગુણાને ભાણેજને લઈ પોકરણગઢ તરફ ચાલતો થા. હું તારી પાછળ પાછળ હમણાં આવું છું. અરે રામાપા, અહીં એક જ વધારે મને માર્યો હો. એ હું આખો હતો ખોટું બોલ માં. આને તો મૂકતા જ નહીં. હે આખે ભલે ખોટું રત્ના. બોલે. બોલો હું તો આગો હતો. સોખોટ કર્યો છે ચાલે મારે ખોટા ના માર ખાવા. હું તો આગો હતો. હવે આ બધા મારતા હા. બોલો મારું નામ ચડાવી દીધું. હું એને હારી વહી રહું. આ ભાજો લઈને હવે ભાજો લે. હવે લૂંટશો કોઈને? હવે કોઈને લૂંટશો? હવે કોઈને લૂંટશો? બટા સંભળાય પછી કાંઈક બોલો ને. બોલો ભમ 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 થાતો કાઢો ને. ઉભા રહેજો. શીખ આવી શીખમાં કોઈ જે બોલાય નહીં. સોરાઈ ગઈ. સોરાઈ ગઈ તો કહી દઉં. હા લૂંટશું. બોલો ખોટું ખોટું કહું તો કોને
ઉપર બોસ છે ઈ કહે તો જાશ નકર એટલે તમે મને માર ખવડાવો. એટલે કાંઈક ચલો હવે આપણે ધ્યાન થઈ ગયો ને અલ્લાહનો કરવું પડશે ને અલ્લાહ અલ્લાહ. લૂટશો હવે કોઈને આ બોસ કે તો લૂટશો મારો જ મારો કહી દો બધા હાલો. હે અને કવાલી ગાવ કવાલી આને પકડવો પડશે અમારે. કવાલી મને ના આવડતી હે આપણે અહીંયા મારે આ રીતે ઉભા રહો. અંધાય ઉભા રહેજો. અગરબત્તી લાવ્યા અગરબત્તી હવે કોઈ દિવસ લૂટશો કોઈને નહીં. ચાલો કવાલી ગાવ એકવાર નહીં ચાલો પણ ભાઈ. બોસ કે લૂટશો બોસ ને ના પડાવો એટલે મને મને સેનાપતિ આપણે અહીં કહીએ હાલો આ બાજુ. હવે કવાલી ગાવાની કીધી ને આપને. હે મારા રામા પીર ને ભજો નહીં તો જિંદગી જો કામની. હે મારા હિન્દવા પીર ને નમો નહીં તો જિંદગી શું કામની. અલ્લાહ ચોથો ખબર દેવા જાય એ કરે બાલે રે તણ ને મારી યારે. અરે શેરલી જઈને તારા બાદશાહને કહેજે કે 52 ઓલિયાની કરામત જોઈ હોય તો રણુજાના રાજા રામદેવ પાસે છે અને જો જોવી હોય તો આવી જાય ગાયોને ગોંદરે. હેલો અહીંયા 150 કિલો ચોખા મહેશભાઈ ભગતભાઈ બારિયા રેશનવાળા એમના તરફથી રામરસ અને 150 કિલો ચોખા એમના તરફથી આવે છે. અને તુલસી માતાનું પાનેતર અને કટલેરી ગોહિલ હમીરભાઈ મોહનભાઈ એમના તરફથી આવે છે. અને તુલસી માતાના ઘરેણા નાકનો દાણો, એક જોડ ઝાંઝરી અને મંગળસૂત્ર અને ઠાકર ભગવાનની ચાંદીની જનોઈ આ સોની ધનેશભાઈ કોળિયાવાળા તરફથી આવે છે. અને તુલસી માતાને પિત્તળની હેલ મકવાણા સક્કાભાઈ જસમતભાઈ એમના તરફથી આવે છે. 20 કિલો સરગવો કુકાભાઈ નાકુભાઈ બાટિયા આ બધા ભાઈઓને એકવાર જોરદાર તાળીથી વધાવો. બોલો તુલસી માતની જય, ઠાકર ભગવાન કી જય. અને હમણાં જે જોળી ફરતી હતી એમાંથી 690 રૂપિયા આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. 101 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. જે અત્યારે આખ્યાનનું શૂટિંગ ચાલુ છે, જો કે અત્યારે લાઈવ ચાલુ છે. કૃષ્ણા સ્ટુડિયો જે કે ડાભી આખ્યાન નિહાળવા માટે કૃષ્ણા સ્ટુડિયો જે કે ડાભી સર્ચ મારજો એટલે આપણું આખ્યાન જોવા મળશે.
હા, અત્યારે ઓરમભર નિંદરની અંદર સૂતી છે. તો સાલ તેમને સપનું આપું કે હે ઓરમ, તારા બાદશાહને કેજે મારા શરણે પડી જાય અને ભૂલની ક્ષમા માગે, અને જો ન માને તો કેજે લડવા માટે તૈયાર થઈ જાય. બાપુ, રાજમહેલ ની અંદર દીવાબત્તી કેમ બનશે? હમણાં પૂછી લો. દીવાબત્તી કેમ બનશે? થી જોડી દે. બોલો બોલો. હું નહીં. દીવાબત્તી મારા સ્વામીનાથ કે દીવાબત્તી કેમ બની? દીકરીને ઇન્ટરના માર મારીને રવાના કરો. જોયું ટીલવા? હે ટીલવા, આ બધી બેગમ ને ચાલી ખબરી ને ચાલે સપના આવ્યા. આપણે જે વાડું પડે તેને સપના આવી જાય.